મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તમે જીઓ સિમનો ઉપયોગ કરો છો તો એપીએન સેટિંગ કેવી રીતે કરવું? તમારું નેટ સ્લો ચાલે છે, નેટનો પ્રોબ્લેમ છે, કોલિંગનો પ્રોબ્લેમ છે, ગેમિંગ પ્રોબ્લેમ છે, તો આપણે એના માટે એપીએન સેટિંગ લઈને આવી જઈએ છીએ. તો આપણે સેટિંગ ઉપર આવશું, સેટિંગ ઉપર ક્લિક કરશું, ત્યાર પછી મોબાઈલ નેટવર્ક ઉપર ક્લિક કરશું, ત્યાર પછી એક્સેસ પોઈન્ટ નામ ઉપર ક્લિક કરશું. અહીંયા આપણે પ્લસવાળા આઇકન ઉપર ક્લિક કરવાનું છે. જો તમારું જીઓનું સિમ હોય એની ઉપર ક્લિક કરવાનું છે. મારે જીઓનું સિમ 2માં છે તો એની ઉપર ક્લિક કરશું, પછી પ્લસ ઉપર ક્લિક કરશું. પછી અહીંયા એડિટ કરવાનું આવશે, એડિટ એક્સેસ પોઈન્ટ. ત્યાર પછી એને આપણે ફોર્મ ભરશું. તો નેમમાં જીઓ હાઈપર એક્સ 5G લખી નાખવાનું છે. તમારે 4G હોય તો 4G લખી નાખવાનું, પછી ઓકે આપી દેવાનું છે. ત્યાર પછી એપીએન આવશે, એપીએન ઉપર જીઓ નેટ અથવા જીઓ ઇન્ટરનેટ તમે લખી શકો છો. તો હું જીઓ નેટ લખું છું, પછી ઓકે કરવાનું છે. ત્યાર પછી આવશું યુઝર નેમ ઉપર. અહીંયા આપણે આધાર એક કરીને જીઓ હાઈપર એક્સ 5G લખી નાખવાનું છે, પછી ઓકે કરી નાખવાનું છે. ત્યાર પછી આવશું સર્વે ઉપર. સર્વેમાં આપણે લખી નાખવાનું છે www.google.com, પછી ઓકે કરી દેવાનું છે. ત્યાર પછી MMSCને જવા દેવાનું, MSC પ્રોક્સીને જવા દેવાનું છે, MS પ્રોટને જવા દેવાનું છે, MCCને જવા દેવાનું છે, MNCને છોડી દેવાનું છે. પછી આ એથેન્ટિક ટાઈપ ઉપર ક્લિક કરવાનું છે, અહીંયા PAP ક્લિક કરવાનું છે. પછી એપીએન ટાઈપ ઉપર ક્લિક કરી ડિફોલ્ટ કરી SUPL XCAP લખીને ઓકે કરી દેવાનું છે. ત્યાર પછી આવશું એપીએન પ્રોટોકોલમાં. અહીંયા IPv4 IPv6 ઉપર ક્લિક કરવાનું છે. પછી એપીએન રોમિંગ પ્રોટોકોલમાં આવશું. અહીંયા IPv4 IPv6 ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી નીચે આવી જવાનું છે. અહીંયા બધાને અનફ્રેડ ઉપર છે, આપણે LT ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી HSPA ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી HSDPA ઉપર ક્લિક કરવાનું છે. પછી આવી જવાનું છે UMTS EDGE GPRS EODOB ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી NR ઉપર ક્લિક કરીને ઓકે આપી દેવાનું છે. ત્યાર પછી સેવ કરી લેવાનું છે. પછી આપણે જે સેટિંગ કર્યું એની ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી એક વાર તમારે રિસ્ટાર્ટ ફોન કરી દેવાનો, સ્વિચ ઓફ કરીને ખોલવાનું છે. પછી તમે નેટ જોઈ શકો છો. તમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો.